જય મા ખોડિયાલ. ખોડિયાલ માતાજીની નવરાત્રિના શુભ પ્રસંગે મા ખોડિયાલના આશીર્વાદ લઈ કાલે સવારે પહેલું નોરતું હોય તો મા ભગવતીના આશીર્વાદ લઈ દરેક ગ્રામજનો સવારે 10:15 વાગે ખોડિયાલ માતાના મંદિરે આવી અને મા ભગવતીના ચાચર ચોકમાં આપણે માતાજીની મોડવી મૂકવાની છે. મોડવીનો પ્રસંગ સવારે 10:15 વાગ્યાનો ટાઈમ રાખેલો છે. તો દરેક ગ્રામજનો માતાજીના ચાચર ચોકે સવારે હાજર રહેજો. અને અત્યારે રાતના 12 થયા છે પણ લાઇટનું એવું ડેકોરેશન ચાલુ હોય. આ બધો નવરાત્રિનો સામાન છે અને આ ગામના છોકરા બધો લાઇટિંગ કરી રહ્યા છે. બરાબર, અહીંયા શિવ મંદિર બાજુમાં છે અને મા ખોડિયાલની દયા છે. સદાય સહાય તે મા ખોડિયાલ જગદંબા માતાજીની સિરીઝોનું કામ ચાલુ અત્યારે. હવે આગળ જે ચોકમાં માતાજીના તો આ સાઉન્ડની તૈયારી થઈ છે. આ લાઇટિંગનું કામકાજ અત્યારે ચાલુ કરેલું હોય. તો ગામના દરેક સેવાભાવી દીકરાઓ છેલ્લા 5-6 દિવસથી રાતના ઉજાગરો કરી લાઇટિંગનું કામ ચાલુ કરેલું. તો લાઇટિંગનું કામ પણ અધૂરું. ધીમે ધીમે પૂરો રાઉન્ડ બનાવવાનો હોય લાઇટિંગનો. અમારું ડાલું છે કાજલ અશ્વફાર્મ. તો માતાજીની સેવામાં અમારું ડાલું પણ ચાલુ હોય અને સિરીઝોનું અત્યારે સારું એવું કામકાજ થઈ રહ્યું હોય. ગામના છોકરાઓ બધા છે અને સેવા કરી રહ્યા. લાઇટની લાઇટિંગ ચાલુ હોય. સરસ એવો ચોક શણગાર્યો મા ભગવતીનો. તો કાલથી શુભ નવરાત્રિની શરૂઆત થાય. તો દરેક ગામ બહાર ગામ રહેતા હોય માતાજીનો વિડીયો માતાજીના દર્શન કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો, જેથી કરી મા ખોડિયાલના દર્શન થાય. નવરાત્રિના આરતી દરેક લઈ શકશો. બોલો ખોડિયારે માત કી જય.